નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું। રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે અને સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। આજે 194 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઇંચ તેમજ ખંભાળિયામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢના વિસાવદરમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી તરફ રાજકોટના ધોરાજી, સુરતના બારડોલી તેમજ નવસારીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો। દ્વારકાના નગરગેટ, જોધપુર ગેટ, રામનાથ, સોની બજાર સહિતના વિસ્તારોમાં કેડસમાણા પાણી ભરાયા હતા, જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો। મુશળધાર વરસાદથી સોસાયટીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। બીજી તરફ જામનગરમાં ધોધમાર વરસાદથી રંગમતી નદી અને રણજીત સાગર ડેમમાં નવા નીરની આવક થઈ છે। ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના 4 ડેમ પણ છલકાયા છે। અને હવે વાત કરીએ હવામાન વિભાગની આગાહીની, તો હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 14 જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે। સુરત, વલસાડ, નવસારી, દ્વારકા, મોરબી, રાજકોટમાં રેડ એલર્ટ છે, તો ભાવનગર, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે જામનગર, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે।